હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? આજે આપણે એક નવો વ્લોગ સાથે આવી ગયા છીએ. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો હવે આપણે લોક ખોલી નાખશું. આજે બહુ મોડું થઈ ગયું છે, ફૂલ તડકો થઈ ગયો છે ભાઈ. તો ધીમે ધીમે કરતા બધા કબૂતરો બહાર આવવા માંડ્યા છે. ચણ તો આપણે પહેલેથી નાખેલી જ હતી. તો જોઈ શકો છો મિત્રો, બધા ચણવા માંડ્યા છે ભાઈ. તો હવે આપણે પેટી બાજુ જરીક જોઈ લઈએ. બે બચ્ચા બેઠા છે, ઉપર નર ઈંડા સેવે છે. આ બાજુ પણ નર ઈંડા સેવે છે. તો મિત્રો જોઈ શકો છો તમે બધાય. હવે આપણે ચણ નાખવી છે. આ મિત્રો આપણે બધી ચણ આમાં રાખવી છે. તો હવે આપણે દરવાજો બંધ કરી દેવું ભાઈ, કારણ કે કોઈ ઉપર ન આવી જાય. તો મિત્રો આ છે આપણું હાફ પંખાળું બચ્ચું છે, હજી નાનું. તો મિત્રો બધા કબૂતર એની રીતે ચણે છે ને આપણે એની રીતે ચણવા દેવાના છે. તો મિત્રો બધા એની રીતે ચણે છે. અહીંયા જોઈ શકો છો તમે, ચણમાં વધારે ચણા પડ્યા છે, બધા ચણા જ ખાય છે. અને ઓલું તો જોવું, બધા ચણના સ્ટોકમાં જ સીધું હાથ માર્યો છે, કારણ કે એમાં વધારે ચણા હોય તો એને ચણા ખૂબ વધારે મજા આવે છે, એટલે એ વધારે ચણા ખાય છે ભાઈ. તો હવે આપણે બકેટ મૂકી દીધું, કારણ કે એને સહેલાઈ પડે ચણ ખાવામાં, એટલે બધા ખાઈ શકે ને ભાઈ. બધા ચણે છે તો આપણે હવે એને ચણવા દઈશું. તો મિત્રો સાંજકનો ટાઈમ થઈ ગયો અને આપણે આવી ગયા છીએ પાછા ઉપર. હવે બધા કબૂતરને ઉડાડવાના છે. આની પહેલાં આવ્યો ત્યારે ખૂબ તડકો હતો એટલે ઉડાડ્યા નથી ભાઈ. તો હવે આપણે ઉપર ચડીએ છીએ પાછા ભાઈ. પેલા જોઈ લેવી, સેજ ખોલીને પાછું બંધ કરી દેવાનું છે.
એટલે ટૂંકમાં બફારો ન થાય અંદર બેઠા હોય એને બધાને. એટલે હવે બધાને ઉડાડવાના છે. તો મિત્રો બધા અત્યારે ઉપર ચડી ગયા છે, રાઉન્ડ શેપમાં ઉડે છે આજે. તો જોઈ શકો છો તમે આપણા બધા કબૂતર અત્યારે ઉડે છે. આપણા ઘર ઉપર આવી ગયા. કેવો સીન આવે છે ભાઈ, જોઈ લો. એક નંબર સીન આવે છે. અમુક ટાઈમે ઝાખું થઈ જાય છે, એનું કારણ શું હોય છે કમેન્ટ કરજો ને ભાઈ. હવે બધા કબૂતર નીચે ઉતરી ગયા છે. ઉતરતા હતા ત્યારે શૂટ નહોતું લેવાનું ભાઈ. તો સાંજકનો ટાઈમ થઈ ગયો છે એટલે લગભગ તો અત્યારે બધા અંદર વયા જ જશે, પણ ધીમે ધીમે જશે એમ એની મોજથી. આપણે ભાઈ પરાયણે કબૂતરને પૂરતા જ નથી, એની ઈચ્છા હોય તો અંદર જાય. હજી તો જો કે 7 નથી વાગ્યા. આ કબૂતર એના બચ્ચાને ચણ ખવડાવે, તમે જોઈ શકો છો. નર છે, ચણ ખવડાવે છે. એની સાઈડમાં નીચે ઊભો છે ઈ નર, ઉપર છે ઈ નર. આપણી પાસે વધારે નર છે ભાઈ. આ એમની માદી છે, ઈ ચણ ખવડાવે છે. બચ્ચા ચણ ખાવા હાટું કેટલા ઉતાવળા થાય તમે જોઈ શકો છો ભાઈ. કેટલા સમય પછી આજ મેં જોયું છે કઈ રીતે ચણાવે. તો મિત્રો હવે મળીએ એક નવા બ્લોગ સાથે. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.